કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અહીંયા મળ્યા છીએ એક જ પ્રશ્નનો જવાબ શોધવા માટે કે ભાઈ ધોરણ 12 પછી પીટીસી જ શા માટે? ઘણા બધા વાલીઓ એમના પાલ્ય માટે થઈને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છે કે ધોરણ 12 પછી શું કરીએ. તો આજે આપણે એનો જ જવાબ મેળવવો છે કે ભાઈ ધોરણ 12 પછી આપણે ચર્ચા કરી હતી કે પીટીસી કરવું હિતાવહ છે. તો શા માટે ધોરણ 12 પછી પીટીસી કરવું હિતાવહ છે? તો બસ આજે એની ચર્ચા કરવા માટે એનો જવાબ આપણે ચર્ચા કરીએ તો કે ધોરણ 12 પછી પીટીસી જ શા માટે? તો એનો ફિક્સ અને સારામાં સારો જવાબ કે જે તમને સૌને ગમશે એક જ છે, સરકારી નોકરી. ગાંધીજી કહેતા ને કે ભાઈ કાગડા પુત્રના મોતે મરીશ પણ સ્વરાજ તો લઈને જ જન્મીશ. તો એ જ રીતના આપણે પણ પ્રણ લઈએ કે ભાઈ કાગડા પુત્રને મોતે નહીં મરવું આપણે તો, પણ સરકારી નોકરી તો આપણે જરૂરપણે લેવી છે. તો આ સરકારી નોકરીઓ લેવી હોય, તમે અત્યારે ધોરણ 12 પાસ કરીને તમે ફ્યુચર સેટ કરવા માટે બેઠા છો, તો તમે ઘણા બધા પ્રશ્નો તમને મૂંઝવતા હશે. તો આજે સરકારી નોકરી મળે કઈ રીતે તેની આપણે ચર્ચા કરવી છે. તો સરકારી નોકરી માટે છે ને આપણે પહેલા તો એ સમજવું પડશે કે સરકારી નોકરી આપણને અપાવે કોણ. તો સરકારી નોકરી લેવા માટે ઘણા બધા આપણી પાસે બોર્ડ છે, ભરતી બોર્ડ છે. જેમ કે સૌથી પહેલા તો જીપીએસસી. બીજું ભરતી બોર્ડ જે છે આપણી જોડે એ છે જીએસએસએસબી. then the next board is GPSSB. ત્યારબાદ આપણી જોડે છે ભરતી બોર્ડ જીપીઆરબી અને ત્યારબાદ અંતે એસઈબી. હવે આ જે ભરતી બોર્ડો છે તો તમે જીપીએસસી તો તમે જીપીએસસી જે છે એ કઈ એક્ઝામ કન્ડક્ટ કરે છે, એમાં તમને કઈ નોકરી મળી શકે? તો તમે અહીંયા જે ક્લાસ 1 ની નોકરી સાંભળી હશે, બરાબર? લાલ બત્તી નથી, લાલ બત્તી વાળી ગાડીઓ જે મળે, તો એ ક્લાસ 1 ની તમામ ભરતીઓ જે કન્ડક્ટ થતી હોય એ અહીંયા કન્ડક્ટ થતી હોય છે. જેમ કે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસઓ, બરોબર છે, ડીવાયએસપી, ત્યારબાદ એસટીઆઈ એન્ડ ઓલ. જીએસએસબી સીધા તો હમણાં જ તમે જોયું હોય તો ભાઈ સીસી ની એક્ઝામ લેવાય, ગ્રુપ E અને ગ્રુપ. ત્યારબાદ તમે જોવો તો ભાઈ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક. એ સિવાય જીપીએસએસબી કઈ એક્ઝામ લે તો કે ભાઈ તલાટી કમ મંત્રી. આમાં આપણે તાલુકા કક્ષાએ જોઈએ તો ભાઈ જુનિયર ક્લાર્ક વગેરે વગેરે ભરતી અહીંયા જીપીએસએસબી કરતું હોય છે, જે તમે સાંભળ્યું હશે. આપની આજુબાજુ ઘણા બધા વિદ્યાર્થીઓ દેતા હશે. જીપીઆર ખાકી વર્દી કોઈ પરીક્ષા લે તો કે અત્યારે તો આમાં બે જ પરીક્ષા લેવાય છે, પીએસઆઈ અને એલઆરબી. આ બે પરીક્ષા આ બોર્ડ દ્વારા લેવામાં આવે છે અત્યારે. અને છેલ્લે આવે છે એસઈબી કે જે અત્યારે આપણી ટેટ 1, ટેટ 2, ટાટ, એસ એન્ડ ટાટ, એચએસ ની પરીક્ષા કન્ડક્ટ કરતું હોય છે. હવે વાત કરીએ તો આ જે પરીક્ષાઓ લેવાઈ રહી છે તો આ ક્લાસ 1 માટેની હોય, ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 માટેની જે એક્ઝામ છે, તો આ તમામ પરીક્ષા માટે આપણે શું જરૂરી છે? તો અહીંયા આપણને જોઈશે ગ્રેજ્યુએશન. હવે ગ્રેજ્યુએશન ની વાત કરીએ તો ઓછામાં ઓછા 3 વસ્તુ થાય ગ્રેજ્યુએશન. 3 વર્ષ ગ્રેજ્યુએશન થાય. આ ગ્રેજ્યુએશન બાદ આ પરીક્ષા કરતા આસપાસના વિદ્યાર્થીઓને મળતું તમને કહેશે કે એનો જે સિલેબસ છે, એનો જે અભ્યાસક્રમ છે કેટલો વાસ્ટ છે, મોટો સિલેબસ. એલઆરડી આ એક જ પરીક્ષા એવી છે કે જે ભાઈ ત્યાં તમને શું થશે, માત્ર 12 પાસ પર અહીંયા તમને ઓપોર્ચ્યુનિટી મળશે. પીએસઆઈ માટે પણ આપણે ગ્રેજ્યુએશન કરવું પડશે. તો આ તમામ ભરતીઓમાં શું છે તો કે ભાઈ 1 વર્ષ 3-4 વર્ષ ગ્રેજ્યુએશન કરો,
મોટામાં મોટો સિલેબસ કરો ને એ પછી 2-3 વર્ષની તૈયારી કરો. 2 થી 3 વર્ષ, આ તો ઓછામાં ઓછું કહું છું. ગાંધીનગર આવો, કેટલા વિદ્યાર્થીઓને મળશો તો તમને અંદાજો આવશે કે કેટલા વર્ષની મહેનત બાદ એમને ખાકી ભરતી મળતી છે, ક્લાસ 1 ની નોકરી મળતી હોય છે. તો આ 2 થી 3 વર્ષની તૈયારી બાદ તો આમ સરેરાશ ગણીએ ને તો 6 થી 7 વર્ષ થાય. ધોરણ 5 પછી નસીબ સારા હોય તો 6 થી 7 વર્ષ બાદ તમે સરકારી નોકરી હાસિલ કરી શકો. પણ જ્યારે અહીંયા આપણી જોડે જે અહીંયા એક્ઝામ છે, તો ભાઈ ટાટ એચએસ, ટાટ એસ, આ બે ભરતીઓમાં પણ ગ્રેજ્યુએશન અને સમય લાગી શકે છે. પરંતુ અત્યારે આપણી જોડે એક માસ્ટર કે જે ભરતીનું વાવાઝોડું લઈને આવવાનું છે અને જે ઝડપતાથી તમને એ વાવાઝોડામાં લઈને સરકારી નોકરીના મુકામ સુધી પહોંચાડવાનું, તો એ છે ટેટ 1 ની પરીક્ષા. ટેટ 1 ની પરીક્ષા માટે શું જોઈએ છે તો કે એક આપણો પ્રોફેશનલ કોર્સ જોઈએ છે જેનું નામ છે પીટીસી. પીટીસી કરશો માત્ર 2 વર્ષમાં પીટીસી થશે. આ 2 વર્ષના પીટીસી દરમિયાન તમે પીટીસી નો અભ્યાસક્રમની સાથે સાથે ટેટ 1 ની તૈયારી, કોઈ જ અઘરું નથી વિદ્યાર્થી મિત્રો. આ 2 વર્ષની સાથે સાથે ટેટ 1 ની તૈયારી કરો, માત્ર ને માત્ર વધુમાં વધુ 3 વર્ષ તમારી જોડે સરકારી નોકરી હશે. આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરીનું શું મહત્વ છે. તો ભાઈ સરકારી નોકરી શેના માટે જોઈએ છે? કે માન, મોભો, મર્યાદા, સારી જીવનશૈલી, આ બધા માટે થઈને, સ્ટેબિલિટી માટે થઈને સરકારી નોકરી જરૂરી છે. માતા પિતાને પણ ગર્વ ફીલ થાય આપણે સરકારી નોકરી લઈશું તો એમને મારો દીકરો સેટ થઈ ગયો. તો સરકારી નોકરી માટે જવા માટેનો સૌથી સરળ રસ્તો શક્ય તો એક જ છે કે 2 વર્ષનું પીટીસી અને પીટીસી સાથે ટેટ 1 ની તૈયારી. માટે 12 પછી પીટીસી કરવું એ હિતાવહ છે. હજુ આપણે આના વિષય પર ચર્ચા કરીએ તો થોડું અહીંયા આગળ આપણે ડેટા સમજીએ. તો તમે અહીંયા જુઓ કે જે ટેટ ની એક્ઝામ લેવાય છે, બરોબર છે, તો પહેલા તો હું તમને એનું સ્ટેટિસ્ટિક આપી દઉં કે જે પીટીસી કર્યા બાદ જે વિદ્યાર્થીઓ ટેટ આપી રહ્યા છે, તો પહેલા તો પીટીસી કરનાર કેન્ડિડેટ જ ઓછા, નહીવત કેન્ડિડેટ છે. તો આજે તમે આ મુકામને ચાલશો તો તમે આમાં પહેલ કરવા વાળા હશો. જ્યારે બાકી બધી પરીક્ષામાં કેટલા બધા કેન્ડિડેટ રેગ્યુલર તૈયારી કરી ચૂક્યા છે અને બધા ક્વોલિફાઈડ છે. પીટીસી કરેલા કેન્ડિડેટ ઓછા છે. જેને પીટીસી કરી હોય એ જ ટેટ 1 આપે અને જે ટેટ 1 પાસ કરે એને જ 1 થી 5 માં શિક્ષક બની શકે. એટલે કોમ્પિટિશન કટ થાય છે અને ઝડપતાથી તમને સરકારી નોકરી મળે છે. તો હવે તમને એમ હશે કે સાહેબ આટલું હોય તો શું નોકરી મળે ખરી? તો તમને આપણે ડેટા બતાવીએ. અહીંયા કાઈ ન જોવો, તમારી નજર જો ક્યાંય ન પહોંચે, એક તમને આકર્ષિત કરે એવો એક જ આંકડો અહીંયા દેખાતો 63,615. આવો સીધી લીટીમાં અહીંયા શું લખ્યું છે? અહીંયા પ્રાઇમરી ટીચર ક્લાસ 3, પ્રાથમિક શિક્ષક બનવા માટે થઈને પીટીસી કરી લેશું તો આગામી વર્ષોમાં આટલી બધી તક બનવાની છે તમને. દર વર્ષે તમે જોઈ શકો છો ઓછામાં ઓછા 5,000 વધુ ભરતી થઈ રહેવાની છે. તો શા માટે આપણે આમ તેમ કરીએ? શા માટે બીજો કોઈ વિચાર મનમાં આવવા દે? લક્ષ્ય આપણું ફિક્સ છે કે ભાઈ સરકારી નોકરી જોઈએ છે અને એવી સરકારી નોકરી કે જે તમારા વર્કિંગ ડે આખા 365 366 માંથી માત્ર 210, એમાં શનિવાર અડધો. શિક્ષકની નોકરી માનવાળી અને આરામવાળી. હા, એ એના ફિલ્ડમાં મહેનત કરતો હોય છે અને એ જે જ્ઞાન મેળવે છે બીજી ફિલ્ડમાં તમને નહીં મળે. એટલે શિક્ષકની નોકરી મેળવવા માટે તો હું કહું છું કે અત્યારે તો એક જ ઓપોર્ચ્યુનિટી છે, એક જ તક છે, એ શું છે? પીટીસી. તો પીટીસી આ માટે આપણે કરવું જોઈએ. એટલે ધોરણ 12 પછી જો તમે પીટીસી નો વિચાર કરતા હો તો તમે સારા હશો. બાકી બધી ઓપોર્ચ્યુનિટી છે પણ આ ઓપોર્ચ્યુનિટી જે છે એ તમને 100% સરકારી નોકરી સુધી લઈ જઈ શકે છે જો તમે પ્રોપર તૈયારી કરશો તો. તો આ તક ન ભૂલશો. બરોબર છે? તો હવે પીટીસી જો આપણે કરવું છે
તો ભાઈ પીટીસી ની અંદર એડમિશન કઈ રીતે મળશે? તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. તો પીટીસી ની અંદર એડમિશન લેવા માટે આપણે અહીંયા જોઈએ કે ભાઈ હવે જે પીટીસી ના એડમિશન થવાના છે અત્યાર સુધી જે ચાલી રહ્યું હતું એમાં શું બદલાવ આવવાનો છે? અત્યાર સુધી એટલા બધા પીટીસી નતા કરી, હવે તમે પહેલ કરવાનું છે તેમાં થોડો બદલાવ આવશે. તો શું બદલાવ આવવાના છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પેપરમાં જાહેરાત આપવામાં આવશે. ક્યારે જાહેરાત આવશે? કે મેના એન્ડ અથવા તો જૂન મહિનાના ફર્સ્ટ વીકમાં આવી. તો અત્યારે આપણે એની રાહ જ છીએ બધા. કમેન્ટમાં પૂછી રહ્યા છે કે ક્યારે આવશે જાહેરાત, ક્યારે આવશે? તો આપણે એની રાહ જ છીએ. ટૂંક જ સમયમાં એ જાહેરાત આવી રહેવાની છે. આ જાહેરાત પાછળનું કારણ કેમ લેટ થઈ રહ્યું છે તો એ આપણી પૂરક પરીક્ષા હોય છે કે ધોરણ 12 પછીની, એના લીધે તેને થોડુંક ઠેલવાયું છે. પરંતુ જે જુલાઈ છે એમાં અભ્યાસક્રમ શરૂ થઈ જતો હોય છે પીટીસી નો, એના માટે થઈને આપણે 100% માની શકીએ છીએ કે ટૂંક સમયમાં એનું નોટિફિકેશન આવવાનું છે. વેબસાઇટના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોર્મ ભરવાનું રહેશે. આ વખતે કેન્દ્રીયકૃત ભરતી થઈ રહી છે એટલે કે તમામ માની લો કે 210 કોલેજો જે છે તો એમાં બધામાં તમે ચોઈસ ફિલિંગ કરો. તમારા મેરિટના આધારે તમને ત્યાં શું મળશે? કોલેજ તમને મળી રહેવાની છે. એકથી અનેક કોલેજોનું ચોઈસ તમે આપી શકશો. ત્યારબાદ સ્વીકાર કેન્દ્રમાં આપણે ફોર્મ જમા કરાવવાનું છે, જે ફોર્માલિટી છે આપણે પૂરી કરવી પડશે અને 3 રાઉન્ડ પડશે. માની લો કે પહેલા રાઉન્ડનું જે બેઝિક કટ ઓફ છે માની લો કે 70% એ અટકી, બરાબર છે? તો 70% સુધીના જે લેવાય, હવે ત્યારબાદ વેકેન્સીઓ ખાલી રહી છે તો માની લો કે બીજો રાઉન્ડ આવશે. બીજા રાઉન્ડે 65 હજુ જગ્યા ખાલી છે તો ત્રીજા રાઉન્ડ મેક્સિમમ ત્રીજા રાઉન્ડ સુધીમાં બધી વેકેન્સી ભરી લેવામાં આવશે. બધા વિદ્યાર્થીઓને એડમિશન અહીંયા આપવામાં આવશે. જ્યાં મેરિટ અટકશે ત્યાં જ એડમિશન મળશે. જાહેરાત મે મહિના અથવા જૂન મહિનામાં આપણે વાત કરીએ, મે તો જતો રહ્યો છે, જૂનની રાહે છીએ અને બહુ જલ્દીથી હવે એનું નોટિફિકેશન આવવાનું છે. હવે આ નોટિફિકેશન આવશે. આપ પણ આપણા લાઈફમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હતો તો આ પ્રકારની તમને અપડેટ્સ ક્યાંથી મળશે? તો અમે અમારા પ્લેટફોર્મ ઉપર એક આ ગ્રુપ બનાવેલું છે, WhatsApp ગ્રુપ, કે જ્યાં તમારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે કે જે ટેટ 1 આપીને શિક્ષક બનવા માંગે છે, પીટીસી કરવા માંગે છે. તો એમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, એમને અપડેટ્સ મળતા રહે એના માટે અમે એક WhatsApp ચેનલ બનાવેલી છે, ગ્રુપ બનાવેલું છે. તો તમે આ સ્કેન કરી અને ગ્રુપની અંદર જોઈન થાઓ. જે વિદ્યાર્થીઓ પીટીસી ગ્રુપ 1 માં જોડાયેલા છે એમને ખાસ વિનંતી કે પ્લીઝ આ ગ્રુપ 2 માં ન જોડાશો, જેથી નવા વિદ્યાર્થીઓને ત્યાં જગ્યા મળી શકે. બરોબર છે? સેમ અપડેટ આપણને બંનેમાં મળવાની છે. આગળ વધીએ કે ભાઈ પીટીસી ના બદલાવ પછી બેસ્ટ ઓફ 2 મેરિટ બનશે. હવે બેસ્ટ ઓફ 2 મેરિટ શું છે? તો તમે અત્યારે જાણો છો કે મારી લોકો મારે બોર્ડમાં 80% આવી ભરવાનું અને મને એમ થાય છે કે ના યાર મારે 85% આવવા જોઈતા હતા, કઈ મને ભૂલ લાગે છે, મારે એને રિવાઇઝ કરવું. તો હું ફરીથી પરીક્ષા આપી શકું છું. પૂરક પરીક્ષા જે લેવાય છે એ દરમિયાન જ મારે ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અને આ જે પરીક્ષામાં માની લો કે મારો 85% આવ્યા છે તો આમાંથી મને કયા આધારે, તો કે બેસ્ટ ઓફ 2 જે સારામાં સારું મારું રિઝલ્ટ રહ્યું હશે, સારામાં સારું એના આધારે મને એડમિશન મળશે. રિઝલ્ટ મોડું આવે તો પરીક્ષા જે છે આપણું પ્રવેશ પ્રક્રિયા લંબાઈ શકે છે અને રિઝલ્ટ મોડું આવવાના ચાન્સીસ બસ આ જ છે કે ભાઈ પૂરક પરીક્ષામાં આ વખતે સેકન્ડ ચાન્સ માટે તમે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે, ખાસ કેન્ડિડેટો પૂરક પરીક્ષા માટે એપ્લાય કર્યું છે અને ફરીથી સારા ગુણ મેળવવા માટે બીજો પ્રયાસ કરેલો છે. તો થોડીક લંબાઈ શકે પણ ટૂંક જ સમયમાં આવી રહી છે. જાહેરાત પછી અંદાજે 10 દિવસમાં ફોર્મ પ્રક્રિયા ચાલુ થાય. 10 દિવસ એને સર્ક્યુલેટ થતા થાય, તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચતું કરવામાં આવે. પ્રવેશ પરીક્ષા અથવા તો એડમિશન પ્રક્રિયા મોડી થવાની શક્યતા અથવા અગેન આપણે એક જ કારણ છે, અત્યારે તો એક જ કારણ જોઈ શકીએ છીએ આપણે. અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે 15 દિવસમાં ત્રણેય રાઉન્ડ જે છે એ બહાર પડી શકે છે. 15 દિવસમાં ત્રણેય રાઉન્ડ બહાર પડી શકે છે. એટલે કે ઓલ ઓવર જો આપણે કહીએ તો ભાઈ કે જૂનના ફર્સ્ટ વીકમાં જો આવી જાય જાહેરાત, બરોબર છે, લેટ્સ સી, પણ માની લો કે 10 જૂન સુધી આવી જાય છે તો આપણે 10 દિવસ એની જાહેરાત એટલે 20 તારીખ સુધી ફોર્મ એના ભરાઈ જાય અને બાકીના 15 દિવસ એટલે કે આપણે ગણી લો કે 5 જુલાઈ સુધીમાં શું થઈ જાય? ત્રણેય રાઉન્ડ પૂરા કરી દેવામાં આવે. એ રીતે આપણે લમસમ ગણતરી મારીને ચાલુ શકીએ. હિન્દી મીડિયમ પીટીસી માં પણ ઘણી વખત સીટો ખાલી રહે છે તો એમાં પણ આપણે એપ્લાય કરવું હોય તો વિચારી શકીએ છીએ આપણા વિષય પ્રમાણે. ખાલી સીટોનું ગુજરાતી, મરાઠી વગેરે મીડિયમના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળી શકે છે.
ત્યારબાદ કુલ સીટોમાં પ્રવાહ મુજબ અલગ અલગ ફાળવણી થશે. સાયન્સ કરેલા વિદ્યાર્થી પણ પીટીસી કરે છે અને એમનું મેરિટ ઓછું ટકતું હોય છે, કોમ્પિટિશન ઓછી હોય છે. આર્ટ્સ કરેલા વિદ્યાર્થી, તમામ વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કરી શકતા હોય છે. તો તમારી જે છે મેરિટની ફાળવણી એ પ્રમાણે રહેશે. 30% સીટો સાયન્સ પ્રવાહ માટે, 70% જે છે એ જનરલ પ્રવાહ માટે, આર્ટ્સ કોમર્સ આવી ગયું, અને બંને પ્રવાહનું મેરિટ અલગ અલગ રહેશે. ફિઝિકલી હેન્ડીકેપ જે છે આપણે ઉમેદવારો છે તો એમના માટે શારીરિક ખોડ ખાપણનું પ્રમાણપત્ર જે છે એ જરૂરી રહેશે એમના કોટા માટે થઈ. તો એનું પણ એરેન્જમેન્ટ તમારે કરી લેવું. ત્યારબાદ ગુજરાત બોર્ડ સિવાય કોઈ બહારના બોર્ડમાંથી જો તમે કર્યું હોય તો એનું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર માન્ય જે પણ સર્ટિફિકેટ છે, બરોબર છે, તો એના આધારે તમને એડમિશન મળશે. અહીંયા બોર્ડના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. કયા બોર્ડના? તો આપણે જે ચર્ચા કરી બોર્ડના વિદ્યાર્થીઓ. ઓનલાઈન ફોર્મ ફી અંદાજે 100 રૂપિયાની આસપાસ રહે છે. ત્યારબાદ હવે ડોક્યુમેન્ટ તૈયાર રાખીશું તો કેવું છે કે એડમિશન પ્રક્રિયા વખતે આપણે દોડાદોડ ન થાય. તો કયા ડોક્યુમેન્ટ આપણે તૈયાર રાખવાના છે? તો ધોરણ 10 ની માર્કશીટ, સો પ્રમાણિત નકલ, ધોરણ 10 નું ટ્રાયલ સર્ટિફિકેટ આપણે તૈયાર રાખીશું. ટ્રાયલ સર્ટિફિકેટ ન હોય કઢાવી લેવું, બરોબર છે. ટ્રાયલ સર્ટિફિકેટના લીધે ખાસા બધા વિદ્યાર્થીઓને તકલીફ આવેલી હોય છે. ટ્રાયલ સર્ટિફિકેટ અત્યારથી જ કઢાવી લેજો. ધોરણ 12 નું માર્કશીટ, ધોરણ 12 ના સો પ્રમાણિત નકલ, ધોરણ 12 નું ટ્રાયલ અને પાસિંગ સર્ટિફિકેટ. અગેન ફરીથી કહું છું વિદ્યાર્થીઓ, આ જરૂરી રહેતું હોય છે. જે તે સમયે મેં પણ ધક્કા ખાધેલા છે અને ધક્કા ખાવા અઘરા હોય છે, માટે કઢાવી. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, આના પણ તમને ખ્યાલ જ હશે, તમે એપ્લાય કરી રહ્યા છો તો કે એની ડ્યુરેશન હોય છે, બરોબર છે. તો એ અંતર્ગત તમારે નોન ક્રિમિનલ અને જે દાખલો હોય છે તમારો એ વેલિડ ડેટ સુધીનો જ હોય છે. ડેટ આપવામાં આવી ત્યાં સુધી જે વેલિડ રહેતો હોય છે, તો એ તમારે ચેક કરીને ફરી જો ડેટ આઉટ થઈ ગઈ હોય તો ફરીથી એને કઢાવો. ડોક્યુમેન્ટ્સ તૈયાર જ રાખવા પડશે, બાકી પાછળ દોડવાનું અઘરું પડી જશે. અને આ બધું જે હું તમને કહી રહ્યો છું ભાઈ, આ સર્ટિફિકેટ જે છે એની માન્યતા જે છે 3 વર્ષની, નાણાકીય 3 વર્ષની રહેતી હોય છે. તે અનુકૂળ તમે ચેક કરી લો કે તમારું સર્ટિફિકેટ રેડી છે કે કેમ. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા તાજા પડાઈને નવા ઘણી જગ્યાએ કામ લાગશે. ધોરણ 12 પાસ પછી 2 કે 3 વર્ષની ગેપ હોય તો ગેપ સર્ટિફિકેટ પણ જોઈશે, બરોબર છે. FY SY TY માર્કશીટ હોય તો સામાન્ય રીતે ગેપ સર્ટિફિકેટ જોઈશે નહીં. તો અહીંયા તમને ત્યાં રિલેક્સેશન મળશે. હાલ અભ્યાસ ચાલુ હોય તો ગેપ સર્ટિફિકેટ નહીં જોઈએ. ઉંમર કયા આધારે ગણાશે? આપણે સૌ જાણીએ છીએ 24 વર્ષ સુધી. તો ઉંમર કઈ ડેટ આધારે ગણાશે? 1 સાલ 2026 ના આધારે તમારી ડેટ ગણાશે, તમારી ઉંમર ગણાશે. જનરલ કેટેગરી માટે મહત્તમ ઉંમર જેમ કીધું તેમ 24 વર્ષ છે અને રિઝર્વ કેટેગરી માટેની ઉંમર જે છે એ 29 વર્ષ છે. રેડી છે? ગ્રેટ. આગળ વધીએ તો હવે પીટીસી માં એડમિશન કઈ કોલેજ સારી, કઈ કોલેજ જે છે એ તમને ઉત્કૃષ્ટ શિક્ષક બનવાની તાલીમ આપી શકે અને એ કોલેજની સાથે સાથે ટેટ 1 ની તૈયારી કઈ રીતે કરવી, તો એ તમામે તમામ માહિતી મેળવવા માટે થઈને આ ગ્રુપ તમારે જોઈન કરવાનું. તો હું થોડોક આગળ જાઉં, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો કે આને તમે સ્કેન કરીને હાલને જોડો. ફરીથી કહું છું, ગ્રુપ 1 માં જોડાયેલા તમે આમાં ન જોડાતા, બરોબર છે. સેમ જ મેસેજ મળવાના છે. અને આ એક ગૂગલ ફોર્મ માટેની QR અહીંયા મૂકેલો છે, તો એ પણ ફિલ કરી લો. અને ક્યાંય પણ પીટીસી ને લગતી તમને મૂંઝવણ હોય તો તમે અમારા સુધી પહોંચી શકો છો, બરોબર છે. અને પીટીસી માં એડમિશન લો અને સરકારી નોકરી સુધી પહોંચવાના સફરમાં તમારી જોડે ક્યુસર હર હંમેશ ઉભેલું છે, બરોબર છે. પીટીસી કોલેજ તમે નક્કી કરો અને ટેટ 1 ના માર્ક્સ સારામાં સારા કોના દ્વારા આવશે તો એ અમે બેઠા છીએ ક્યુસર. ઠીક છે? તો મળીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તમારા એવા વિદ્યાર્થી મિત્રો કે જો ધોરણ 12 પછી સારી ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છે એમના સુધી આ વિડીયોને પહોંચતો કરો. અને ખાસ હું એ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું
કે જે હજુ 4-5 વર્ષથી ગ્રેજ્યુએશન બાદ પણ હજુ LRD ને CC ને આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તમે જાણો છો કે કેટલું અઘરું છે સરકારી નોકરી મેળવવી. હું તમારી વેદના સમજી શકું છું અને તમે તૈયારી કરી રહ્યા છો એ જજ્બાને પણ સલામ છે. પણ પ્રોસેસ અઘરી છે. એમાં ફિલ્ટર આઉટ થઈને બહાર આવવું એ અઘરું છે, તમે જાણો છો. તો તમારી આસપાસ તમારા નાના ભાઈ બહેન જે હોય, તો આ જો ડેટા તમે સમજી શકો છો તો તમે એમને સમજાવશો, કારણ કે એમના માટે સરકારી નોકરી એ નવો વિષય છે. એ નહીં સમજી શકે અત્યારે. તો તમે જો એમને ગાઈડ કરશો તો સરકારી નોકરીની કિંમત તમે સારી રીતે જાણો છો. તો તમે એમને ગાઈડ કરો કે ભાઈ આપણે અત્યારે જો પીટીસી કરી લઈએ તો ટૂંક જ સમયમાં પહેલા તો કોમ્પિટિશન આપણા માટે 1/4 થઈ જશે અને કોમ્પિટિશનમાં આપણે સરળતાથી તરી આવશું અને સરકારી નોકરી આવે તો આપણી પેઢી તરે. તો તમે એમને સમજાવો અને વાલીગણ તમે પણ તમારા બાળક માટે નિર્ણય આ રીતે લઈ શકો છો. આવનારો સમય, આવનારા 10 વર્ષ એ પીટીસી માટેના છે, પ્રાથમિક શિક્ષણ માટેના છે. ઓકે, તો મળીએ આપણે આગામી વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. બાય બાય.